વસ્તુ અને સેવા કર જીએસટી પરિષદની બેઠકમાં સામાન્ય નાગરિકોને મોટી રાહત આપતા નિર્ણયો લેવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જીવનરક્ષક દવાઓ પરના કર માળખામાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ 33 જેટલી જીવનરક્ષક દવાઓ પરનો વસ્તુ અને સેવા કર 12% ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવ્યો છે, જેનાથી આ દવાઓ સામાન્ય લોકો માટે વધુ સુલભ બનશે. આ ઉપરાંત કેન્સર, દુર્લભ રોગો અને અન્ય ગંભીર બીમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી 3 અત્યંત મહત્વપૂર્ણ જીવનરક્ષક દવાઓ પરનો કર 5%થી ઘટાડીને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગંભીર રોગો સામે લડી રહેલા દર્દીઓ અને તેમના પરિવારો પરનો આર્થિક બોજ હળવો થશે. વધુમાં, અન્ય ઘણી દવાઓ અને ઔષધીય ઉત્પાદનો પરનો કરદર પણ 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. આ કર ઘટાડાનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્ય સેવાઓને વધુ પોષણક્ષમ બનાવવાનો અને આવશ્યક દવાઓ દેશના દરેક નાગરિક સુધી સરળતાથી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. નાણામંત્રીએ જણાવ્યું કે આ પગલું સરકારની માળખાકીય સુધારણા નીતિનો એક ભાગ છે, જેનો હેતુ માત્ર કર દરોને તર્કસંગત બનાવવાનો નથી, પરંતુ વેપારીઓ અને ઉપભોક્તાઓ બંને માટે અનુપાલન સરળ બનાવવાનો પણ છે. આ નિર્ણય સર્વસંમતિથી લેવાયો હતો અને કોઈ પણ રાજ્ય દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો ન હતો. Health-related items, 33 life-saving drugs and medicines, and they all come down from 12 to 0. From 5 to 0 and 3 life-saving drugs and medicines used for treatment of cancer, rare diseases and other severe chronic diseases. There are several drugs and medicines coming down to 5 from 12. I'm not listing each one of them out. Like that, very many other items, diagnostic kits, reagents, blood glucose monitoring system, all of them are coming to 5%.